નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે અખંડ જ્યોતિ નવેમ્બર 1980ના એક અત્યંત વિશેષ અર્કમાંથી લેવામાં આવેલા જ્ઞાનના પ્રકાશની શોધમાં એક ગહન સફર ખેડવાના છીએ. આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે કઈ રીતે આધ્યાત્મિકતા અને શુદ્ધ વિચારો આપણા જીવનની આખી દિશા જ બદલી શકે છે. ખરેખર કહું તો આ માત્ર કોઈ લખાણ નથી, આ એક આખી વિચારધારા છે જેને આજે આપણે ડીકોડ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા માર્ગે આગળ વધવાના છીએ. પહેલાં આપણે જોઈશું વૈશ્વિક પીડાનો સંદર્ભ, ત્યારબાદ ડીપ સ્કેન ઉકેલ, પછી વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ, એના પછી પરિવર્તનના 20 ક્ષેત્રો અને અંતે સારાંશ અને મૌન ચિંતન. વિભાગ 1. વિશ્વની પીડાનો સંદર્ભ અને આંતરિક અશાંતિ. હવે તમે જ કહો, આજે વિશ્વમાં ચારે બાજુ જે તણાવ, ભાવનાત્મક ઉથલપાથલ અને તૂટતા કૌટુંબિક સંબંધો જોવા મળે છે, શું એ જ આપણા આધુનિક યુગની સૌથી મોટી અને અંતિમ પીડા નથી? સ્રોત સાહિત્યમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ અને આપણી ભાવનાઓ વચ્ચેના આંતરિક સંઘર્ષને બહુ જ બારીકાઈથી ઓળખવામાં આવ્યો છે. આપણે ભૌતિક રીતે ભલે ગમે તેટલી પ્રગતિ કરી લીધી હોય, પણ આ આંતરિક પીડા સાબિત કરે છે કે આપણે ક્યાંક ને ક્યાંક આપણી મૂળભૂત શાંતિ ગુમાવી બેઠા છીએ. આધુનિક વિશ્વમાં બધું જ એટલી ઝડપથી બદલાઈ રહ્યું છે કે હવે એક તાત્કાલિક આધ્યાત્મિક હસ્તક્ષેપની જરૂર ઊભી થઈ છે, અને માત્ર જ્ઞાનનો પ્રકાશ જ આ અંધકારને દૂર કરી શકે તેમ છે. આ પીડાના સચોટ ઉકેલ માટે એક વિશાળ માળખું આપવામાં આવ્યું છે, અને તે છે યુગ નિર્માણ યોજના. આ કોઈ સામાન્ય યોજના બિલકુલ નથી. આ એક વૈશ્વિક ચળવળ છે. સ્રોતમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે, અને આ મૂળ શબ્દો ખૂબ જ મહત્વના છે, કે આ ચળવળ મોરલ સ્પિરિચ્યુઅલ રીજનરેશન ઇન ધ લાઇટ ઓફ હોરી ઇન્ડિયન હેરિટેજ, એટલે કે પ્રાચીન ભારતીય વારસાના પ્રકાશમાં નૈતિક આધ્યાત્મિક પુનર્જીવન સાથે જોડાયેલી છે. આ નૈતિક અને આધ્યાત્મિક પુનર્જીવન જ આપણી આંતરિક શાંતિનો અને એક તદ્દન નવા યુગનો પાયો છે. વિભાગ 2. ડીપ સ્કેન, આ સમસ્યાનો સચોટ ઉકેલ અને પરિવર્તનનું મૂળ. હવે સૌથી રસપ્રદ વાત એ છે કે આ પરિવર્તન આવશે ક્યાંથી? માત્ર ચર્ચા કરવાથી તો કંઈ થવાનું નથી. અહીં સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે શાંતિકુંજ હેઝ ઇમર્જ્ડ ઓવર ધ યર્સ એઝ અ યુનિક સેન્ટર એન્ડ ફાઉન્ટેન હેડ ઓફ અ ગ્લોબલ મૂવમેન્ટ. આ દર્શાવે છે કે આ શાણપણ અને જ્ઞાનની ઉત્પત્તિનું કેન્દ્ર કયું છે. આ એક એવું આધ્યાત્મિક ઉર્જા કેન્દ્ર છે જે પરિવર્તનકારી યુગ એટલે કે ટ્રાન્સફોર્મિંગ એરા માટે એક મુખ્ય એન્જિન તરીકે કાર્ય કરે છે. હવે આવીએ વિભાગ 3 પર, જ્યાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એટલે કે આધુનિક જ્ઞાનનો સંગમ થાય છે. આપણે વર્ષોથી વિજ્ઞાન અને ધર્મને બે સાવ અલગ વસ્તુઓ જ માનતા આવ્યા છીએ, ખરું ને? પરંતુ આધુનિક જ્ઞાન પ્રાપ્તિ માટે આ જૂના વિભાજિત વિચારોને નકારીને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા એટલે કે સાયન્ટિફિક સ્પિરિચ્યુઆલિટીનું સંકલિત માળખું અપનાવવું અત્યંત જરૂરી છે. સ્રોત બતાવે છે કે આંતરિક શાંતિ કે ધ્યાન એ કોઈ માત્ર ધાર્મિક પ્રક્રિયા નથી, વાસ્તવમાં તે સંપૂર્ણ વિજ્ઞાન છે. ડોક્ટર હર્બર્ટ બેન્સને 1975માં હાર્વર્ડ મેડિકલ સ્કૂલના તેમના પ્રકાશિત સંશોધન ધ રિલેક્સેશન રિસ્પોન્સ જેવા વૈજ્ઞાનિક તથ્યોને આધારે સાબિત કર્યું છે કે પ્રયોગાત્મક તર્ક અને આંતરિક વૃદ્ધિ એકસાથે શાનદાર રીતે કાર્ય કરી શકે છે. આ જ તો એ બિંદુ છે જ્યાં આધુનિક તર્ક અને પ્રાચીન જ્ઞાન એકરૂપ થાય છે. અને આ જ એકીકૃત મોડલમાંથી એક અત્યંત શક્તિશાળી ખ્યાલ જન્મ લે છે, જેને આપણે કહીએ છીએ વિચાર ક્રાંતિ. તેનો સીધો અને સ્પષ્ટ અર્થ થાય છે થોટ રેવોલ્યુશન. વૈશ્વિક પુનર્નિર્માણ માટે માનવ ચેતનામાં જે મૂળભૂત શિફ્ટની જરૂર છે તે જ આ વિચાર ક્રાંતિ છે. આપણે હમણાં જે વૈશ્વિક પીડાની વાત કરી તેનો આ સૌથી સચોટ ઇલાજ છે. જો આપણે સમાજનું નવનિર્માણ કરવું હોય તો તેની શરૂઆત વ્યક્તિગત વિચારોના શુદ્ધિકરણથી જ કરવી પડશે. બીજો કોઈ રસ્તો નથી. વિભાગ 4. પરિવર્તનના 20 ક્ષેત્રો એટલે કે માનવ વિકાસના સચોટ બિંદુઓ. તો આખી પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય છે? બિલકુલ આપણા આંતરિક પાયાથી. ધ્યાન, આપણી ભાવનાઓનું સંતુલન, વ્યક્તિગત પરિવર્તન, સ્વસહાય, આંતરિક ક્ષમતાઓ અને આપણું મનોબળ. આ 6 ક્ષેત્રો વ્યક્તિગત ચેતનાના બિલકુલ મૂળ પર સીધો પ્રહાર કરે છે. જુઓ, કોઈ પણ મોટા બાહ્ય પરિવર્તન પહેલાં અંદરથી મજબૂત થવું એ પહેલી શરત છે.
ઉદાહરણ તરીકે, જ્યાં સુધી કોઈ વ્યક્તિ ધ્યાનના માધ્યમથી પોતાની ભાવનાઓને સંતુલિત નથી કરી શકતો, ત્યાં સુધી તે પોતાની અંદર રહેલી અખૂટ ક્ષમતાઓને ક્યારેય જાગૃત કરી શકતો નથી. આ પાયો જ તો આપણા ભવિષ્યનો આધાર છે. અને આ એક બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે જ્યારે તમારો આંતરિક પાયો મજબૂત બને છે ત્યારે તે સ્વાભાવિક રીતે જ તમારા રોજિંદા જીવન અને કૌટુંબિક વ્યવસ્થામાં પ્રતિબિંબિત થાય છે. તમારું તણાવ વ્યવસ્થાપન, જીવન વ્યવસ્થાપન, વ્યક્તિત્વનો નિખાર અને ફિટનેસ આ બધું જ તમારા આંતરિક સંતુલનનું સીધું પરિણામ છે. આ ઉપરાંત કૌટુંબિક સંબંધો સાચવવા, કિશોરો અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવું અને આખી જીવન જીવવાની કળા, આ બધું જ સાબિત કરે છે કે આધ્યાત્મિકતા માત્ર હિમાલયમાં બેસીને કરવાની વસ્તુ નથી. આ તો આધુનિક જીવનની રોજિંદી સમસ્યાઓને ઉકેલવાની સંપૂર્ણ વ્યવહારિક પદ્ધતિ છે. અને અંતિમ તબક્કો છે સામાજિક ઉત્ક્રાંતિ. જો એક વ્યક્તિનું આંતરિક શુદ્ધિકરણ અને એના પરિવારનું સંતુલન જ્યારે ધીમે ધીમે વિકસે છે, ત્યારે તે સામાજિક સુધારણા અને વૈશ્વિક શાંતિ જેવા બહુ મોટા લક્ષ્યોમાં પરિવર્તિત થાય છે. આમાં વિદ્યાર્થી જીવનનો વિકાસ, યુગ નિર્માણ, પરિવર્તનકારી યુગ અને વૈશ્વિક શાંતિનો સમાવેશ થાય છે. વિશેષ કરીને માનવ ગરિમા અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રો એ વાતની સાબિતી છે કે સાચી વિચારક્રાંતિ ફક્ત કોઈ એક વ્યક્તિ પૂરતી સીમિત નથી રહેતી, તે સમગ્ર સમાજ અને આખા યુગને ઉપર ઉઠાવવાની પ્રચંડ તાકાત ધરાવે છે. અને અંતે વિભાગ 5 સારાંશ અને ચિંતન, થોડો મૌન મનનનો સમય. તો સૌથી મહત્વની વાત એ છે કે આજના આ ગહન વિશ્લેષણમાં આપણે નવેમ્બર 1980ની અખંડ જ્યોતિના આધારે બહુ સ્પષ્ટ રીતે સમજ્યા કે આજની વૈશ્વિક પીડા સામે મોરલ સ્પિરિચ્યુઅલ રીજનરેશન એટલે કે નૈતિક આધ્યાત્મિક પુનર્જીવનની તાત્કાલિક આવશ્યકતા છે. આપણે એ પણ જોયું કે આપણે વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાને કેમ અપનાવવી જોઈએ અને આ 20 ક્ષેત્રોનું આપણા જીવનમાં કેવી રીતે અમલીકરણ કરવું જોઈએ. જતાં જતાં તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. જો આ 20માંથી માત્ર એક જ ક્ષેત્રને તમે તમારા રોજિંદા જીવનમાં પૂરી નિષ્ઠાથી ઉતારી લો, તો શું તમારા પોતાના જીવનમાં એક નવી ક્રાંતિની શરૂઆત ન થઈ શકે? આના પર ચોક્કસ